હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે રક્ષાબંધન છે તો અમે આવી ગયા છીએ રાખડી બાંધવા મારા ભાઈના એના ઘરે. બપોરે આજે બપોર પછીનું મુહૂર્ત હતું એટલે અમે બપોર પછી આવ્યા છીએ. તો મારા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. 1:30 વાગ્યાનું મુહૂર્ત હતું એટલે અમે પહેલાં છે ને મારા નણંદે પહેલાં ઘરે અમને રાખડી બાંધી દીધી. એણે પહેલાં દર્પણને રાખડી બાંધી અને પછી મને રાખડી બાંધી દીધી. એટલે અમે પહેલાં ઘરે જ તે અમારો કાર્યક્રમ પતાવી દીધો રાખીનો. અને ઘરે કીધું હું કાનાજીને બહુ માનું છું તો મેં મારા કાનાજીને બધા પહેલાં મારા કાનાજીને મેં રાખડી બાંધી દીધી. પછી અમે નીકળી ગયા મારા નાના ભાભીને રાખડી બાંધવા માટે. એમના મેરેજ હજુ બાકી છે તો મારે એમના ઘરે સ્પેશિયલ જવાનું હતું તો મેં એના ઘરે સ્પેશિયલ રાખડી બાંધવા માટે ગયા. ભાભીને રાખડી બાંધીને પછી અમે નીકળી ગયા મારા ઘરે જવા માટે. બહુ લેટ થઈ ગયું હતું, 4-5 વાગી ગયા હતા. ભાઈ ક્યારના રાહ જોતા હતા મારી, પણ અમારે લેટ થઈ ગયું હતું કેમ કે ઘરે અમે પહેલાં બાંધી પછી ત્યાંથી મારા ભાભીને બાંધવા ગયા, પછી દર્પણના એક સિસ્ટરને બાંધવા ગયા. રસ્તામાં અમને ભૂખ લાગી ગઈ તો અમે કીધું હાલો આપણે બટેકા ભૂંગળા ખાઈ લઈએ. તો મેં ભાવનગરના પ્રખ્યાત તીખા બટેકા ભૂંગળા ખાધા. રસ્તામાં કારમાં બેઠા બેઠા જ ખાઈ લીધા. ઉતરીને કીધું કોણ ઉતરે ગરમીનું, ને કારમાં બેઠા બેઠા જ તે બટેકા ભૂંગળા ખાઈ લીધા. બધા ફૂલ ભૂખ્યા થયા હતા. ત્યાંથી અમે પછી નીકળી ગયા અમારા ઘરે. પણ કેટલું ટ્રાફિક રસ્તામાં, ફૂલ ટ્રાફિક. એમાં મિનિમમ 1 કલાક અમારે ટ્રાફિકનો ફેસ કરવો પડ્યો હતો. પછી ફાઇનલી હું મારા ઘરે પહોંચી. પછી મારા મોટા ભાભીને અને ભાઈને સાથે બેહાડીને મેં બંનેને રાખડી બાંધી દીધી. મેં લઈ લીધા મારા મોટા ભાઈ ભાભીના આશીર્વાદ. પછી ભાભી કે મારે તમને રાખડી બાંધી છે તો મેં બંને સિસ્ટર રાખડી.
તો આ સાથે અમારો વ્લોગ થાય છે એન્ડ મારા નેક્સ્ટ વ્લોગમાં આપણે ફરી મળીશું. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ.